નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ફ્યુચર એન્ડ ઓપ્શનમાં જે નિયમો 20 નવેમ્બરથી બદલાયા છે તેના વિશે। જો તમે પણ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં રોકાણ કરતા હો તો તમે પણ આ વિડીયોને પૂરેપૂરું જોજો, જેથી કરીને જે કયા નિયમો આવ્યા છે અને શું ફાયદો અને નુકસાન છે આ નિયમોના, એના વિશે બધી માહિતી તમને ડિટેલમાં મળી રહે। કેમ કે રિટેલ રોકાણકારને ભવિષ્યમાં વધતા નુકસાન અને ઓપ્શન ટ્રેડિંગથી બચાવવા માટે સેબીએ નવા નિયમો લાવ્યું છે। આ નિયમોના અમલીકરણ પછી એફએનઓમાં ટ્રેડિંગમાં ઘણા મોટી ફેરફાર જોવા મળશે। તો આના વિશે આપણે બધી માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ 20 નવેમ્બરથી શેર માર્કેટમાં ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ માટે નવા નિયમો લાગુ થઈ ગયા છે। મુંબઈમાં ચૂંટણીના મતદાનને કારણે 20 નવેમ્બરે રોજ માર્કેટ બંધ હોવાથી આ નિયમો 21 નવેમ્બરથી લાગુ થશે। એફએનઓ ટ્રેડિંગમાં વધતા જોખમોને કંટ્રોલ કરવા માટે રિટેલ ઇન્વેસ્ટરના હિતના રક્ષણ માટે માર્કેટ રેગ્યુલેટર સેબીએ આ નવા નિયમો લાવ્યું છે। ઇક્વિટી એફએનઓ સેગમેન્ટને મજબૂત કરવા માટે 6 મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે। તો ચાલો જાણીએ કે આ નવા નિયમો લાગુ બાદ ફ્યુચર અને ઓપ્શન ટ્રેડિંગ કેવી રીતે બદલાશે। સૌથી પહેલા તો વાત કરીએ સેબીએ ઇન્ડેક્સ ડેરિવેટિવ કોન્ટ્રાક્ટ માટે વીકલી એક્સપાયરીની સંખ્યા ઘટાડીને એક ઇન્ડેક્સ એક એક્સપાયરી કરી દીધી છે। એવામાં હવે માત્ર નિફ્ટી અને સેન્સેક્સની વીકલી એક્સપાયરી થશે। બેંક નિફ્ટીની એક્સપાયરી બંધ થઈ ચૂકી છે, એટલે કે વીકલી જે આપણને એક્સપાયરી થતી જોવા મળતી હતી બેંક નિફ્ટીની, નિફ્ટી ફાઇનાન્સની, એ બધી બંધ થઈ અને ફક્ત હવે નિફ્ટીની અને સેન્સેક્સની એક્સપાયરી આપણને વીકલી જોવા મળશે। બેંક નિફ્ટીની એક્સપાયરી પણ બંધ થઈ ગઈ છે। પછી વાત કરીએ કોન્ટ્રાક્ટ સાઇઝમાં વધારો, તો ડેરિવેટિવ માર્કેટમાં ઓપ્શન સેલિંગ કરનારા માટે મિનિમમ ટ્રેડિંગ વેલ્યુમ હાલ 5 થી 10 લાખ રૂપિયાથી વધારી 15 લાખ રૂપિયા થઈ જશે। આ વધારાનો સુનિશ્ચિત કરવા માટે છે કે રોકાણકારો ડેરિવેટિવ માર્કેટમાં ભાગ લેતી સમયે યોગ્ય જોખમ ના ઉઠાવે। પછી વાત કરીએ કે એક્ટ્રીસ લોસ માર્જિન, રિટેલ રિસ્ક કવરેજ કરવા માટે સેબીએ એક્સપાયરીના દિવસે તમામ ઓપન શોર્ટ્સ ઓપ્શન માટે 2% વધારો કરી એક્સ્ટ્રીમ લોસ માર્જિન લાગુ થશે। આ ઉપાયનો ઉદ્દેશ રોકાણકારોને માર્કેટમાં તીવ્ર વધઘટથી બચવાનો છે। પછી અપફ્રન્ટ કલેક્શન ઓફ પ્રીમિયમ, તો આમ તો આ નિયમ 1 ફેબ્રુઆરી 2025 થી લાગુ થશે, જેમાં બ્રોકર્સને ઓપ્શન પ્રીમિયમ એડવાન્સ સ્વરૂપે કલેક્ટ કરવાની આવશ્યકતા રહેશે। આ પરિવર્તનનો ઉદ્દેશ રોકાણકારો વચ્ચે વધુ પડતા ઇન્ટ્રાડે લેનારાઓને નિરાશ કરવાનો છે, જેથી તેમની પાસે પોઝિશન કવર કરવા માટે પર્યાપ્ત કોલેટરલ હોય। પછી વાત કરીએ કે પૂર્ણ થશે કેલેન્ડર સ્પ્રેડની સુવિધા। લાંબા સમયથી ચાલતી કેલેન્ડર સ્પ્રેડની પ્રથા અલગ અલગ એક્સપાયરી પર પોઝિશનને ઓફસેટ કરવી એક જ દિવસમાં સમાપ્ત થનારા કોન્ટ્રાક્ટ માટે સમાપ્ત કરી દેવામાં આવશે। આ પરિવર્તનનો ઉદ્દેશ એક્સપાયરીના દિવસે મોટા પ્રમાણમાં થતા સટ્ટા વેપારની શક્યતાઓને ઘટાડવાનો છે। આવતા વર્ષે એપ્રિલથી સ્ટોક એક્સચેન્જો ઇક્વિટી અને ઇન્ડેક્સ ડેરિવેટિવ્સ માટે પોઝિશન લિમિટેડનું ઇન્ટ્રાડે મોનિટરિંગ શરૂ કરશે। આનો અર્થ એ છે કે સમગ્ર ટ્રેડિંગ દિવસ દરમિયાન પોઝિશન લિમિટ ઘણી વખત તપાસવામાં આવશે, જેનાથી ટ્રેડર્સનું જોખમ ઘટશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે 20 નવેમ્બરથી જે સેબીએ નવા એફએનઓ ટ્રેડિંગ માટેના નિયમો જણાવ્યા છે એ લાગુ થયા છે। અમુક નિયમો 1 એપ્રિલથી અથવા તો 1 ફેબ્રુઆરીથી લાગુ થવાના છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।